તો હેલો દોસ્તો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? જેમ કે આપણે આગલા વ્લોગમાં કીધું તો આપણે નીકળી ગયા છીએ ચોટીલા. ચોટીલા એક એવી જગ્યાએ એક એવું રહસ્યમય મંદિર છે. ચામુંડમાનું મંદિર તો છે, પણ એક એવા માતાજીનું પણ મંદિર છે જે તમે લગભગ જોયેલું નથી. અને મને પણ થોડાક ટાઈમ પહેલાં જ ખબર પડી. મેં વિચાર્યું કે તમને પણ બતાવીએ અને આપણે પોતે પણ દર્શન કરીએ. તો આપણે જઈ છીએ ત્યાં પહોંચીને પછી તમને ત્યાં માતાજીના દર્શન કરાવીએ. સ્વયં ત્યાં માતાજી બેઠા છે, હું આમાં નહીં કહું. ત્યાં પહોંચી જઈશ પછી જ તમને બતાવીશ. બધા વિડીયોમાં બન્યા રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે? જય માતાજી. તો ચાલો. તો આપણે આખિરકાર પહોંચી જ ગયા. ત્યાં પહોંચવાનું હતું. જે ચોટીલાથી લગભગ 10-15 કિલોમીટર આવેલું આ મંદિર છે. અને તમને બતાવી દઈ કે હિંગળાજમાનું મંદિર છે. અને અહીંથી ઉપર જવાનો રસ્તો છે. અહીંથી જે લુક આવે છે માતાજીનો એ તમને પણ બતાવું. તો વાહ, જોરદાર મૂર્તિની સ્થાપના કરેલ છે. આ બાજુ મહંત શ્રી મનસુખગીરી બાપુની સમાધિ છે. અને હવે આપણે જઈ છીએ ઉપર ચડીને હિંગળાજ માતાના મંદિરે. પણ જે મૂર્તિ બનાવેલી છે ને હિંગળાજ માની, એ તમે જુઓ. ચારે બાજુ આમ જંગલ છે ફરતી, અને વચ્ચે હિંગળાજ માનું મંદિર. તો હમણાં આપણે ત્યાં પહોંચીને પછી દર્શન કરાય. પણ અહીંથી તમને જો એક્ઝેક્ટ મૂર્તિ બનાવેલી છે, જુઓ તમે, ખૂબ જ જોરદાર. તો ચાલો ત્યાં પહોંચીને જ હવે દર્શન કરાવી તમને. અને બીજું કે આ હિંગળાજ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. જે પાકિસ્તાનમાં પણ એક હિંગળાજ માતાનું મંદિર છે, એ રીતે અહીંયા બીજું રહસ્યમય હિંગળાજ માનું મંદિર છે. લગભગ ઘણા લોકોને ખબર જ નહીં હોય કે ચોટીલા ચામુંડમાનું મંદિર છે, એ રીતે 10 કિલોમીટર આગળ કાળાસર ગામ છે, ત્યાં હિંગળાજ માનું મંદિર આવેલું છે. જો આપણે હવે પહોંચવા જ આવ્યા છીએ. અને ફરતે જંગલ ને ઠંડો ઠંડો પવન આવે છે. જમાવટ તો આ જ છે. ઉપર જાય પણ આજે આટલું બધું ઉપર મૂર્તિનું કામ કરવું બહુ અઘરું છે. જો તમે જે હિંગળાજમાંની મૂર્તિ બનાવી છે એ જુઓ ને. પેલો આ ઘંટ જુઓ તમે, વાહ. આપણે વગાડીએ. હાલો હવે અંદર જઈએ આપણે. આ છે હિંગળાજમાનું મંદિર ને આ બાજુ છે ગુફા. મતલબ કે અહીંથી પ્રદક્ષિણા જુઓ હવે ક્યાં રસ્તો નીકળે છે. હા, ખૂબ વિષ્ણુ ભગવાન લાગે. જો તમે હિંગળાજમાં જ છે, પણ બહુ જૂની પ્રતિમા છે. આ બાજુ શંકર ભગવાન છે, આ બાજુ પણ જૂની મૂર્તિ છે. આમાં આખું ગુફા જ છે અંદરથી. આ બાજુથી બહાર જવાનો રસ્તો. એક્ઝેક્ટલી આમ કહેવાય ને એડવેન્ચર જેવું. જય હિંગળાજમાં.
બાજુ પણ મૂર્તિ છે બધી માતાજીની. આ છે આખું મંદિર. બરોબર, આપણે પહોંચી ગયા હિંગળાજ માતાને ત્યાંથી ચોટીલા, અને સામે ચામુંડામાંનો ડુંગર તમે જોઈ શકો છો એક્ઝેક્ટ. આ બાજુ પણ મંદિર છે ચામુંડાનું. બધાને જય ચામુંડવા. બધા ચામુંડવાના દર્શન કરી લેજો, અને જે કોઈને આ કુળદેવી હોય તો એ પોતે કોમેન્ટ પણ કરી દેજો ચામુંડમાં લખીને. બરોબર, મંદિર જોરદાર બનાવેલું છે, જુઓ તમે, નવું નિર્માણ કરેલું છે. અને સામે ઉપર ડુંગર ઉપર મોટું મંદિર છે, મેઇન મંદિર. તો આપણે પણ હવે ચામુંડવાના દર્શન કરી લઈએ, પછી આગળ તમારી જ્યારે વાત કરી. બરાબર, ચાલો. ચોટીલાથી આપણે આવી ગયા દિવ્યરાજભાઈ ના ફામે, અને સામે છે કાઠિયાવાડી ઘોડી. આવ્યા હતા ગાયું જોવા, પણ વિડીયો બનાવી ઘોડીનો. એટલે શું નામ તમારું? આજુભા. આજુબાની વાડીએ. ઘોડીની સવારી કરી હતી, પણ પગમાં શું કંઈક લાગ્યું હોય ને, એટલે હવે સવારી નહીં થાય, પણ એમનો વિડીયો બનાવી દે. આ લઈ લ્યો સેન્ટરમાં. આ ક્યાં ઘોડાની છે કઈ ખબર? આ પણ કનૈયાની જ છે. બોલો, કનૈયાના હમણાં 5 ઘોડા મેં જોયા. આ રિલાયન્સ વાળો કનૈયો ને? એ તો પાણો લાગી ગયો હોય. પાણો ફૂલ સ્પીડમાં આવતી હોય ને. ટીકડી આપી છે 10-3 વર્ષ. બરોબર, એમ. સાળંગપુર વાળો કનૈયો એમ ને? કનૈયા 2 છે, એક પાણવી વાળો છે, એક સાળંગપુર વાળો છે. પાણવી વાળો હાલ રિલાયન્સમાં ઊભો છે, અને સાળંગપુર વાળો હાલ મંદિરમાં જ ઊભો છે. જે ખૂબ મોંઘી અને પોરબંદર રાણાઓ સાઈડથી લીધેલી છે, પ્યોર કાઠિયાવાડી બ્રીડ. પગમાં લાગ્યું, નકર તો ખેલ કરાવે ઘડે. પગમાં લાગ્યું, નકર તો ખેલ કરાવે તને. હાઈટ ઉપર રહી છે. હાઈટ નહીં થાય છે. હા, એ તો વ્યૂ મારા ફોનમાં કમ્પ્લીટ જ આવે. એ સાઈડથી ઊંધું પડે તો આ સાઈડ જ રાખો. ઇલેક્ટ્રિક તડકો આવે, બ્લેકનેસ જ આવશે એ બાજુ. એવી નાખો. ઘોડી સમાતી ત્યાં મોટી ઘોડે.
ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે રાતે રોકાઈ ગયા હતા અમરજીતભાઈને ત્યાં. અમરજીતભાઈને તમે બધા ઓળખતા જશો, કારણ કે એના ઘણા વિડીયો આપણે મૂકેલા છે. અને આ જ છે એની બધી ગાયું. એ પોતે ગીર ગાયનું બ્રીડિંગ કરે છે અને વર્ષોથી જૂના ખૂટ એની પાસે છે. મહાકાલ ગીર ગૌશાળા કરીને ગૌશાળા છે અને ખૂબ નામચીન ખૂટ એની પાસે રહ્યા છે. આ પણ એક ખૂબ જોરદાર ખૂટ છે ને એની પાસે સાગર નામનો ખૂટ હતો. એની આ મોસ્ટ ઓફલી આમાં ઓળખ્યું તમને જોવા મળશે, જે ખૂબ રૂપાળી ને ખૂબ જોરદાર દૂધમાં આવશે, કારણ કે એનું બ્રીડિંગમાં ધ્યાન બહુ જોરદાર છે. બરાબર, આ બાજુ પણ જુઓ તમે કેમ છે, બધી ઓળખી કોમેન્ટમાં જરૂર કહેજો. બરાબર, બાકી ગાય તમે જો એક ગાય પણ છે જૂના નોરની, અને આ ખૂટ જોવો તમે કાબરો. અને સામે પણ ગાયું છે, ત્યાં પણ જઈએ આપણે. એ ગાયું પણ તમને બતાવીએ આપણે. આ બાજુ પણ લગભગ 50 થી 60 જેવી ગાયો છે. ગાયો બધી દૂધવાળી બ્રીડવાળી તમે જોઈ લો. બાકી તમે જો એટલે તમને આઈડિયા આવી જાય, વધારે મારે કહેવાની જરૂર ન હોય. પાછળ ગાયો ઊભી છે એ બધી પણ તમે જોઈ લો. અને આમાં ખૂટ કયો છે ખબર છે? ખૂટ છે આ ખૂટ તમે જોઈ લો. માર્સેલ્લું જો આવ્યો આમનો માર્સેલ્લું, જો બોલો. જો આ ખૂટ છે. જે માર્સેલ્લો છે એનો ડાયરેક્ટ દીકરો, અને બહુ સારી લાઈનમાંથી આવે છે. તો તમને ખૂટ કેવો લાગે એ પણ જરૂર કહેજો, કારણ કે આ કલર પ્લસ કે આવું રૂપ ખૂબ ઓછા નંદીમાં જોવા મળે છે. અને એકદમ શાંત જુઓ તમે. હજી ઉંમરમાં પણ હજી 2 વર્ષનો માંડ થયો છે. હવે વાડામાં મૂક્યો છે અને જોઈએ હવે કેવા બચ્ચા આપે છે. માર્સેલ્લું એના કાન ને સિંગ ને બધું જો કઈ રીતનું છે, જોરદાર. એટલો પ્રેમવાળો છે ને, ખવશે જ નહીં અહીંથી. જોયું હોકાર કરે છે. બીજી ગાયો પણ આમ પાછળ જુઓ તમે. આમાં ઘણી ગાયો એની જૂની ગાયોમાંથી છે. એ લગભગ મારા ખ્યાલથી જે અમરજીતભાઈ છે 20 થી 25 વર્ષથી ગીર ગાય ઉપર કામ કરે છે, અને ખૂબ સારામાં સારી ગીર બ્રીડ બનાવી તો અમરજીતભાઈએ. અને એમાં જ માર્સેલાનો વાછડો નાખ્યો છે, ખૂબ જ જોરદાર. એ માર્સેલ્લું આ બાજુ જો. માર્સેલ્લું જોઈ લો તમે કેમ છે રૂપમાં. ઘટે કાંઈ ઘટે જ નહીં ભાઈ. ઘટે તો જિંદગી ઘટે એમ છે બધું. અને ગાયો બધી તમને બતાવી એમ. આ બધી દૂધણી ગાયો છે. આમાં અમુક માર્સેલાથી ગાભણ પણ હશે. અને સામે હતી બધી કહેવાય ને કે પાકળ ને પ્રેગ્નેન્ટ થવાની તૈયારી વાળી. આ બાજુ છે બચ્ચા બધા. એમાં હજી માર્સેલોના નથી આવ્યા, એની પહેલાં બીજો ખૂટ હતા, એના બધા બચ્ચા છે. બચ્ચાના રિઝલ્ટ તમે જુઓ બધા. વાહ કેમ છે જોરદાર તો હોય ને. આખી જિંદગી આમાં વહી ગઈ કરવામાં. પછી હવે ના આવે તો ક્યારે આવે બચ્ચા પછી? બરાબર. બાકી આપણો વિડીયો કોઈ પણ કન્ટેન્ટ હોય, તમને કંટાળો તો નહીં જ આવવા દે એની માને. બરાબર, ચાલો હવે વિડીયો રાખી અહીંયા સુધી. નાહી ધોઈ લઈ, ચા પાણી પી લઈ, પછી આપણે અહીંથી જવાનું છે પાટણ.
આપણે નીકળી ગયા છીએ પાટણ જવા માટે. આપણે જવાનું છે મિત્ર પાસે, જેનું કામ જોરદાર છે. બતાવશું આગલા વિડીયોમાં. આ વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી. અને લાઈક શેર અને શક્કરપારો કરવાનું ભૂલતા નહીં હો ભાઈ.